ઠંડીમાં ગરમા ગરમ આવો નાસ્તો મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે, તો બધાનો ફેવરિટ થઈ જશે. એના માટે મેથી લેશું, પાલક લેશું અને લીલા ધાણા લેશું. મેં અહીંયા બધું સરખા પ્રમાણમાં લઈ આ રીતે કટ કરી લીધું. હવે આદુ મરચાંની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, વરિયાળી અને તલ એડ કરીશું, મરી પાવડર, અજમા એડ કરીશું અને દહીં એડ કરીશું. અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરીશું, પણ લોટમાં એડ કરીશું. હવે અહીંયા બધા મસાલા મિક્સ કર્યા પછી 2 કપ બાજરાનો લોટ લેશું. એમાં બેસન 2 ચમચી અને મીઠું એડ કરી દેશું, સાથે ગોળ એડ કરી અને બધી વસ્તુને મિક્સ કરીશું. મેથી અને પાલકમાંથી પાણી છૂટું પડશે અને થોડું પાણી ઉપરથી એડ કરી અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરી લેશું. આ રીતે લોટ બંધાઈ જાય અને તમારે ચેક કરી લેવાનું, આ રીતે લુવો બને છે. બસ હાથમાં લઈ અને ગોળ શેપ આપી અને આ રીતે બટર પેપર કે કોઈ પ્લાસ્ટિકની શીટ ઉપર વણી લેવાનું, એટલે ચોટશે નહીં અને પરફેક્ટ વણાઈ જશે. અને થોડું આપણે થીક રાખીશું, ઉપરથી તલથી સ્પ્રિંકલ કરી અને ગાર્નિશ કરી પછી આ રીતે ડિમોલ્ડ કરી અને જે રીતે આપણે થેપલા શેકીએ ને એ જ રીતે શેકી તૈયાર કરીશું. બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાનું અને એકદમ ટેસ્ટી દહીં સાથે અને મરચી સાથે સર્વ કરજો. બહુ